તરંગ 89મો સ્વામિનારાયણ હરે. વિચરણ શ્રી હરિ તણા સુણે ન થાય સંતોષ, પ્રેમ વડે જે સાંભળે તેના કર્મ ન છૂટે દોષ. ભમૈડાની તે રમત કરે, સખાની સાથે ગામમાં ફરે, ગણપતિના મંદિરે જાય, હરિકથા તેમાં નિત્ય થાય. છુપૈયા પુર નરે ચાવચે, મોક્ષ પીપળે જાય તે બચે, તેને જમનું તેડું ન આવે, સુખે અક્ષરે ધામમાં જાવે. વળી છુપૈયામાં એક દીના, સર્વે તીરથ આવ્યા પ્રાચીના, હરિ સેવાનો તે લાવ લીધો, છુપૈયા પુરમાં વાસ કીધો. જલ જાત્રામાં જળમાં ખેલ્યા, રામ સાગરમાં અલબેલા, રથ જાત્રામાં રથમાં બેઠા, સર્વે જન ચાલ્યા જાય હેઠા. વિશ્વામિત્રીમાં જાઈને નહાયા, એવા ઘન શ્યામ છતરાયા, ભાદરવાની એકાદશી દીના, વર ઘોડામાં જાય જીવન. વળી મહોદય પર્વ આવ્યું, છુપૈયા વાસીને મન ભાવ્યું, ગૌઘાટમાં નહાવાને જાય, ધર્મદેવ સાથે સમુદાય. શ્રવણ તળાવ નિત્ય જાય, મેળા ઉપર જાઈને નાય, અંધને દેખતા કર્યા લાલે, મોટું કામ કર્યું ત્યાં વહાલે. ધર્મદેવના પિતાનું શ્રાદ્ધ, સૌને જમાડી કર્યું નિર્બાધ, દિવાળીને પ્રબોધની આવી, પુરજનને તે મન ભાવી. ગામમાં નકાપુરમાં હરી, ઘણી વારે ગયા પ્રેમ ધરી, ધર્મદાદાની સાથે મોહન, દરબારમાં જાય જીવન. રાજા ફણસ બહુ જમાડે, સેવા કરી આનંદ પમાડે, ત્યાંથી ગજયું પર બેસીને, છુપૈયે આવે હેત કરીને. છુપૈયાની પ્રક્રમાઓ ફરે, તે તો બ્રહ્મ મૂલે વાસ કરે, છુપૈયા પુરની રજ અડે, તેને જન્મ મરણ નહીં નડે. અનંત પાપ પ્રાણી ના હોય, મુખે છુપૈયા નામ લે કોય, તેના પાપ સર્વે બળી જાય, એમાં મોટા મુનિવર ગાય. છુપૈયાનું ધ્યાન કોઈ ધરે, તે તો અક્ષરમાં જઈ ઠરે, પંચમહાપાપ નાશ પામે, તેના સર્વે સંકટ વામે.
અષ્ટાદશ યોજન ફરતા છુપૈયા પુર સ્મરણ કરતા તેહ પ્રાણી અક્ષરમાં જાય એવો છુપૈયાનો મહિમાય વળી પોતાની મૂર્તિમાંથી બહુ તેજ બતાવ્યું તેમાંથી અતિ તેજ તેજના અંબાર છુપૈયા વાસી જન મોઝાર અલૌકિક તે દર્શન દીધા પુરજનના કારજ સીધા જન્માષ્ટમીને દિવસે માવે અતિ ઐશ્વર્ય દેખાડ્યું ભાવે વળી ગૌ ઘાટમાં કોઈ પ્રાણી મરેલાના અસ્થિ નાખે આણી તેની અનંત પેઢીયું ધરશે ઘનશ્યામ પાપ તેના હરશે વિશ્વામિત્રીનો છે મહિમાય અક્ષરાધિપતિ તે મનાય અવતારના જે અવતારી તેણે જડ ક્રીડા કરી સારી ધર્મ ભક્તિ ને રામ પ્રતાપ ઘનશ્યામ ઈચ્છા રામ આપ સુવાસની નંદ રામ ભાઈ બબ્બે રૂપ ધાર્યા સુખદાયી એક રૂપે છુપૈયામાં રહ્યા બીજે રૂપે અયોધ્યામાં ગયા તેવો પ્રતાપ જોઈને સર્વ દેખી બ્રહ્માનો ઉતર્યો ગર્વ જ્યાં સુધી ઘરમાં તે રહ્યા ત્યાં સુધી બબ્બે રૂપે થયા અયોધ્યાપુરીને તરગામાં વળી છુપૈયામાં ઘનશ્યામા સર્વેના બેઉ રૂપ ધરાવ્યા ઘનશ્યામે તે પોતે બનાવ્યા એવું ઐશ્વર્ય જણાવ્યું ભારી બહુ ગામ ફર્યા સુખકારી ધર્મ ભક્તિ ને રામ પ્રતાપ અવધપુરીમાં ગયા આપ બ્રહટા શાખા નગર જ્યાં રહ્યા છે શાંતિ ભુવન માયા સરજુમાં નિત્ય નહાવાને જાય ધર્મ દેવને ભક્તિ માતાય હનુમાન ગઢીમાં હમેશ રત્ન સિંહાસન પરમેશ તરગામમાં જનોઈ દીધી અયોધ્યાપુરીમાં કરી વિધિ ઘણા વિપ્રને ત્યાં જમાડ્યા ધર્મદેવ આનંદ પમાડ્યા અંગૂઠીની તે મીઠાઈ ખાધી વચનથી કંદોઈને બાંધી નિપાલ દેશના મલ્લ જેહ તેને જીતી લીધા વળી તેહ રાયગંજ બજારમાં નિત્યે 500 પારી જમે છે પ્રીત્યે બાબુરામ તંબોડીને ઘેર તેની દુકાનમાં સુખ ભેર
રામચંદ્રજીએ પાજ બાંધી, પથ્થર તાર્યા સમુદ્ર સાધી. તેમાં શ્રી હરિએ સરજુ માયા, શિલા તારી રામ ઘાટ જ્યાયા. વહાણાની પેઠે પથ્થર તાર્યા, પુરજનને પાર ઉતાર્યા. અનુક્રમે પથ્થર સર્વે ચાલ્યા, હરિ અવધપુરીમાં માલ્યા. બ્રહટાપુરમાં કોઈ જાશે, તેનો અક્ષરમાં વાસ થાશે. શાંતિ ભુવનમાં વાસ કરશે, તેના અનંત પાપ બળશે. વળી બ્રહટા શાખા નગર, અજય વિપ્રનું તેમાં ઘર. ધર્મદેવને અજય નામ, તે બંનેના ઘર તે હઠામાં. અજય ને સુમતિ કેવાય, તેના પુત્ર થયા સુખદાય. ઉદ્ધવજી પોતે રામાનંદ, રૂડા ગુણે કરી સુખ કંદ. તેમાંનું જન્મ સ્થાન કજેહ, મંદિરમાં લીધું વળી તેહ. તેહ જગા અતિશે પવિત્ર, અવધમાં દિશે છે વિચિત્ર. રૂડી બ્રહ્મપુરી તે કેવાય, બ્રહ્મ યજ્ઞ તેમાં ઘણા થાય. વળી બાગમાં તે ભમે છે, મરકટ સાથે ખેલ કરે છે. વળી મંદિર શિખર શોભે, જોઈ જનના મનડા લોભે. જાણે સોનાનું શિખર હોય, ઉપર કળશ શોભે સોય. હરિ કૃષ્ણ રાધા કૃષ્ણ નામા, આરતી ઉતારે ઘન શ્યામા. ધર્મ પિતા તે થાળ જમાડે, શ્રી હરિને આનંદ પમાડે. 11 વર્ષ 3 માસ, દિન 11 અવિનાશ. એટલા વર્ષ ઘરમાં રહ્યા, પુરજન ઉપર કરી દયા. વળી એક દિન ગુણ સિંધુ, વનમાં જવા પ્રયાણ કીધું. માતા પિતાને જ્ઞાન કરીને, દેહ છોડાવ્યા પ્રેમ ધરીને. રામ ઘાટે સરજુ ગંગા માયા, દેહના વિધિ કર્યા છે ત્યાં. બંનેના અસ્થિ લઈને આપ, છુપૈયે ગયા રામ પ્રતાપ. નારાયણ સર પૂર્વ તીરે, કરાવ્યા ઓટા બલભદ્ર વીરે. ઉપર તુલસી ક્યારા કરી, પ્રક્રમાઓ ફરે પ્રેમ ધરી. છુપૈયાપુર પાવનકારી, ત્યાં પ્રગટિયા અવતારી. બાલચરિત્ર શ્રી હરિતણા, થોડા લખાણા રહી ગયા ઘણા. અયોધ્યાપુરથી ચાલ્યા માવ,
વનમાં જાવા અતિશય ભાવ ગયા પુલ આશ્રમે મંગે ત્યાં તપ કર્યું ઉચ્છરંગે પછી ચાલ્યા ત્યાંથી 4 માસ ગયા ગોપાલ જોગીને પાસ નવલખાયું પર જઈને મોટું કાર્ય કર્યું છે ચાહીને 9 લાખ રૂપે પોતે થયા ત્યાંના મુક્ત પર કરી દયા એકી હારે સર્વેને તે મળ્યા મોક્ષ પામીને પાછા વળ્યા મયા રાણીએ વચન કીધા પોતે અંતરમાં ધારી લીધા મારી કન્યાઓને તમે વરો નહીં વરો તો પસ્તાવો કરો તેવું સાંભળી ઉદાસી થયા ઘણું રોક્યા પણ ચાલ્યા ગયા લોહી માંસ નાખ્યું છે સુકાવી સર્વે નાડીઓ દેખાય ચાવી પુરુષોત્તમ પુરીમાં આવી પોતાનું ધાર્યું કર્યું છે ચાવી સેતુ બંધ રામેશ્વર માહી ઘણા દિવસ રહ્યા છે ત્યાંહી દક્ષિણા દેશમાં બહુ ફર્યા અનંત જીવ શરણે કર્યા બુરાનપુરમાં રાજઘાટે તેમાં નહાયા તીર્થને માટે તાપી ગંગાયુ તરીને ચાલ્યા બોચાસણમાં આવીને માલ્યા ભાલ દેશમાં થઈને સધાવ્યા માંગરોળે તીર્થો સર્વ લાવ્યા 7 વરસ ને 1 માસ 1 દિન ઉપર અવિનાશ લોજપુરે મુક્તને મળ્યા સત્સંગમાં આવીને ભળિયા આખા પીપલાણા બેઉ ગામે રામાનંદજી મળ્યા તે ઠામે જેતપુરમાં ગાદીએ બેઠા મત પંથ બેઠા સર્વે હેઠા इति श्रीमदे एकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे उत्तरार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरि विचरण ए नामे 89मो तरंग सहजानंद स्वामी महाराजनी जय।